Painted, Painless Learning. જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 9ની આપણી સેકન્ડ પોયમ ધ યુઝફુલ પ્લાવ ખૂબ જ સરસ મજાની પોયમ છે. એ હું તમને વખાણ કરીને સમજાવું ને તો યુ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધેટ, તો તમે એ સમજી ના શકો. સીધી આપણે શરૂઆત કરીએ છીએ કે જે આ ધ યુઝફુલ પ્લાવ કરીને આપણી જે પોયમ છે એ શું સમજાવવા માગે છે. એક વસ્તુ મગજમાં રાખવાની કે સૌથી પહેલાં પોયમનું જે ટાઇટલ છે ને એને મસ્ત મજાનું સમજી લેવાનું કે જેથી કરીને આખી પોયમમાં કોને અનુલક્ષીને કયા ટોપિકને આજુબાજુમાં વાત થયેલી છે એ આપણે ઇઝીલી સમજી શકીએ. બીજી વસ્તુ કે જે પોયમ છે એનું ભાષાંતર કરીને વી કેન નોટ અન્ડરસ્ટેન્ડ દેટ, આપણે એ સમજી શકીએ નહીં. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એકચ્યુઅલ મિનિંગ ઓફ દેટ કે રાઇટરે એ સમયે શું વિચારીને લાઈન લખી હશે. આખી પોયમ છે એ આપણા સિલેબસમાં શા માટે આવી હશે એનું રીઝન વિચારવાનું. ખ્યાલ આવે છે? તો ભાષાંતર નહીં, એકદમ સમજવાની અને કોન્સેપ્ટથી સમજવાની તૈયારી સાથે શરૂ કરીએ છીએ સેકન્ડ પોયમ ધ યુઝફુલ પ્લાવ. ટાઇટલ સમજીએ. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ફૂલ ફોકસ છે ને થ્રુ આઉટ ધ વિડીયો સેશનમાં 100% રાખવાનું. એટલે પછી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય ને એક્ઝામની અંદર તો આપણે એને સોલ્વ કરી શકીએ. તો ધ યુઝફુલ પ્લાવ એટલે યુઝફુલ એટલે ઉપયોગી થાય, એ તો આપણે બધાને ખબર હોય ભાઈ. અને પ્લાવ એટલે આમ જોવો ને તો હળ થાય, અને આમ જોવો ને તો ખેતર ખેડવું થાય. ડન છે? તો કંઈક ઉપયોગી હળ અથવા તો ખેતર ખેડવું. પણ મતલબ તમે હળ શબ્દ બોલો તો પહેલી વસ્તુ મગજમાં શું આવે? તો કે સાહેબ હળ. એમ નહીં, એટલે પહેલી વસ્તુ મગજમાં હળ કોની સાથે કનેક્ટેડ છે? તો કે ફાર્મર, ખેડૂત. ખ્યાલ આવે છે? તો આખું જે યુઝફુલ પ્લાવ કરીને આપણી પોયમ છે એ ખેડૂતને અનુલક્ષીને, ખેડૂતનું જીવન કેવું હોય, લાઈફ કેવી હોય એને અનુસંધાને આખી વસ્તુ સમજવાની છે આજે. કે એની લાઈફમાં કેવી સ્ટ્રગલ હોય, સંઘર્ષ હોય, એની લાઈફમાં એક અલગ મજા હોય, એની દુનિયા જ કાંઈક અલગ હોય. તો એ બધી વસ્તુની આજે ચર્ચા કરવાની છે. ધ યુઝફુલ પ્લાવ એટલે કે ઉપયોગી હળ અથવા તો ખેડૂતની જીવનની એવી અગત્યની વસ્તુઓ, એવી અગત્યની ઘટનાઓ અને ક્ષણો કે જેને એ માણે છે અને સંઘર્ષ કરતો જાય છે. તો એ વસ્તુને આપણે સમજવાની છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે શરૂ કરીએ છીએ ધ યુઝફુલ પ્લાવના પહેલા સ્ટાન્ઝાની પહેલી લાઈન. અ કન્ટ્રી લાઈફ એટલે આમ જો તો કન્ટ્રી એટલે દેશ આપણને લાગે, પણ અહીંયા એ રીતના આપણે અર્થ નથી કરવાનો. કન્ટ્રી લાઈફ એટલે ગ્રામ્ય જીવન એમ. હવે અહીંયા છે ને બે રીતના રૂરલ અને અર્બન એટલે કે ગ્રામ્ય અને શહેરી જે જીવન હોય એની કમ્પેરિઝન કરવામાં આવેલી છે. તો જે કન્ટ્રી લાઈફ છે એનો મતલબ થાય કે ગ્રામ્ય જીવન. કેવું જીવન? ગ્રામ્ય જીવન. ઇઝ સ્વીટ. ધ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ એટલે મધુર, મીઠી, મસ્ત મજાની હોય. વાત સાચી ને? ગામડાનું જીવન છે અલગ જ પ્રકારનું હોય, ખૂબ મસ્ત મજાનું હોય. સેકન્ડ લાઈનમાં કહે છે ધ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. ત્યાં જે મતલબ વાતાવરણ હોય, એટમોસ્ફિયર હોય એ મોડરેટ એટલે કે મધ્યમ હોય. કેવું વાતાવરણ હોય? મધ્યમ હોય. મધ્યમમાં કેવું સાહેબ? તો કે કોલ્ડ એટલે કે ઠંડુ હોય, એન્ડ હીટ એટલે કે ગરમ વાતાવરણ હોય. તો કે અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, જે ગ્રામ્ય જીવન છે મસ્ત મજાનું હોય, મીઠે મીઠું, મધુર, ઇન મોડરેટ એટલે કે ઠંડુ અને ગરમી વચ્ચેનું મધ્યમ. તમે ગામડામાં જાઓ તો કેવું ટેમ્પરેચર હોય ખબર છે? નહીં ઠંડુ નહીં ગરમ, એકદમ મજા આવે ને એવું ટેમ્પરેચર હોય. શિયાળાની ઠંડીમાં જે રીતે તાપણું કરીને આપણે હૂંફ મેળવીએ તો એ ઠંડી ગરમી વચ્ચેનું જે તાપમાન છે ને આપણને મજો આવે, એ ટેમ્પરેચર એ મોડરેટ મધ્યમ તાપમાનની વાત કરે છે. તો ગ્રામ્ય જીવનમાં ઠંડી અને ગરમી વચ્ચેનું જે મધ્યમ તાપમાન છે ત્યાંનું જે જીવન છે એ એકદમ મસ્ત મજાનું, મીઠે મીઠું છે. પછી કહે છે, પછી જે મતલબ વર્ણન કરે છે તમે સાંભળો. ટુ વોક ઇન ધ એર. એર એટલે હવામાં, ટુ વોક એટલે ચાલવું. તો હવામાં ચાલવું એમ નહીં કે હવામાં હાલવાનું ન હોય, પણ મતલબ એમ કહે છે કે તમે કોઈ ખેતરની અંદર છે આંટો મારતા હોય, ખુલ્લી હવામાં, ગામડાની અંદર ક્યાંક શેરીમાં આંટા મારતા હોય, તો એ જે ખુલ્લી હવાની અંદર ટુ વોક ઇન ધ એર, એ જે ખુલ્લી ઉજાસવાળી મસ્ત મજાની મીઠી મીઠી હવાની અંદર તમે જ્યારે ચાલતા હોય
ટુ વોક ઇન ધ એર, ત્યારે એ વાતાવરણ કેવું હોય તો કે એકદમ પ્લીઝન્ટ હોય અને ફેર હોય. કેવું હોય? પ્લીઝન્ટ અને ફેર. પ્લીઝન્ટ એટલે આનંદદાયક થાય. કેવું થાય? પ્લીઝન્ટ એટલે આનંદદાયક. અને આ શું થતું હશે? એક સેકન્ડ, આપણે આને રેડી કરી નાખીએ. આવડું આ રેડી થઈ ગયું છે. એ પેચ અહીંયા આવ્યો છે, પણ એ આપણને કાંઈ નડશે નહીં, નડશે. ટુ વોક ઇન ધ એર, એ જે ખુલ્લી હવા, ઉજાસવાળી હવામાં આપણે ચાલતા હોઈએ ત્યારે એ વાતાવરણ કેવું હોય છે તો કે પ્લીઝન્ટ એટલે એકદમ આનંદવાળું, એકદમ મજા આવે એવું વાતાવરણ હશે. એન્ડ ફેર એટલે કે સુંદર વાતાવરણ હશે. તો જ્યારે ખુલ્લી હવામાં ચાલીએ છીએ ત્યારે એકદમ મસ્ત મજાનું આનંદવાળું વાતાવરણ હોય છે અને એકદમ છે સુંદર મજાનું વાતાવરણ હોય છે, કેમ કે આપણે પ્રકૃતિની અંદર, કુદરતની અંદર ચાલી રહ્યા છે. હવે આ બધી વસ્તુ સિટીની અંદર બહુ ઓછી હે ને. નેક્સ્ટ લાઈનમાં કહે છે ઇન એવરી ફિલ્ડ ઓફ વેટ, જે ઘઉં છે એના જે ફિલ્ડ એટલે કે ખેતરો છે એ દરેક ઘઉંના ખેતરોની અંદર અથવા કોઈ પણના ખેતરોની અંદર, એમ કોઈ પણના અથવા તો ઘઉંના ખેતરોની અંદર જે આપણે હવામાં, ખુલ્લી હવામાં ચાલીએ ખેતરની વચ્ચેથી આમ, તો એ એટમોસ્ફિયર કેવું હોય તો કે એકદમ સુંદર હોય અને આનંદદાયક હોય. ગામડાનું વાતાવરણ ઠંડી અને ગરમી વચ્ચેનું મધ્યમ તાપમાનવાળું હોય અને એટલે જ જે ગ્રામ્ય જીવન હોય ને એ કેવું હોય? સ્વીટ, મસ્ત મજાનું મીઠુકડું. હે, લાસ્ટ લાઈન આ સ્ટાન્ઝાની આ હતી. અહીંયા એક સ્ટાન્ઝા આપણો કમ્પ્લીટ થયો. અહીંયાથી ને આવડો આ બીજો સ્ટાન્ઝા છે, ધ્યાન આપજો. કહે છે કે ધ ફેરેસ્ટ, ધ ફેરેસ્ટ, ફેર એટલે કે એકદમ સુંદર મજાનું મસ્ત મજાનું મસ્તકડું. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ, કે જે મતલબ એકદમ સુંદર મજાનું ફ્લાવર્સ હોય, તો ફ્લાવર એટલે કે ફૂલોની જે સુંદરતા છે, જે ફૂલોની સુંદરતા છે એ એડોર્ન કરે છે. એડોર્નિંગ એટલે તો કે સુશોભિત કરવું થાય. શું થાય ભાઈ? સુશોભિત કરે છે. જે ફૂલોની સુંદરતા છે એ સુશોભિત કરે છે. સાહેબ, કોને સુશોભિત કરે છે તો કે ધ બાવર્સ. બાવર્સ એટલે શું થાય ખબર છે? આપણે સિટીની અંદર ઘણીવાર આવું જોતા હોય કે આ રીતના છે એ 2, 3, 4, 5 ઘણા લોખંડના મોટા મોટા સળિયા હોય આમ નાખેલા, મોટું જબરું આખા ગાર્ડનની અંદર. પછી અહીંયાથી છે એ અલગ છે એ શું કહે કે લોખંડના તારો છે એમ પસાર કરેલા હોય અને એની ઉપરથી ને એવું ડેકોરેશન કરેલું હોય કે અહીંયાથી નાના નાના વેલાન લતાઓની બધી વસ્તુ એની ઉપરથી જાતી હોય અને આપણે છે એ શું કરવાનું તો કે આપણે વચ્ચેથી ને આમ કરીને આમ હાયલું જવાનું ને હાલતા હાલતા આમ આજુબાજુમાં આમ ફીલ કરવાનું કે આ કેટલું કુદરત છે. ખ્યાલ આવે? તો મતલબ આવું ન્યા ગામડાની અંદર એટલું બધું અત્યારના હોય નહીં, કદાચ પોસિબલ નથી. સિટીની અંદર ગાર્ડનમાં બધું જોવા મળે તો આને કહેવાય બાવર. શું કહેવાય? બાવર. પણ ગામડાની અંદર નેચરલી 2-3 વૃક્ષો આમ લાઈનમાં હોય તો એની અંદર એકની ડાળી આમ આવશે, એકની ડાળી આમ આવશે, બીજાની ડાળી આમ ને ત્રીજાની, તો એ તો નોર્મલી નેચરલી વસ્તુ બની જાય. ખ્યાલ આવે? તો એને બાવર કહેવાય. તો કે ફૂલોની જે મતલબ એકદમ સુંદરતા છે એ સુશોભિત કરી રહી છે. એ સુશોભિત કરી રહી છે કોને તો કે આવડા બાવરને. નેચરલ વાતાવરણ ગામડામાં બધું હાથે હાથે કુદરત નિર્માણ કરી દે. હે, આગળની લાઈનમાં કહે છે એન્ડ એવરી મીડોઝ બ્રો, અને જે દરેક લીલાછમ ઘાસના મેદાન એટલે મીડો, દરેક જે લીલાછમ ઘાસના મેદાન હોય એમાં જે અલગ અલગ મતલબ વૃક્ષો હોય, જે વનસ્પતિઓ હોય, વૃક્ષોની ડાળીઓ હોય, છોડવાના ફૂલો હોય, એની જે સુંદરતા છે એ વાતાવરણમાં એક અલગ સુંદરતા એડ કરે છે, એક અલગ વસ્તુ એડ કરે છે. ખ્યાલ આવે? તો એનાથી જ આપણને શું મળે તો કે આનંદ મળે અને ખુશી, મતલબ ખુશી મળે, ફેર, સુંદરતા દેખાય. આજુબાજુમાં બધું શું રાખે આપણને હર્ષો ઉલ્લાસવાળું વાતાવરણ લાગે. નેક્સ્ટ કઈ છે કે જેથી કરીને સો દેટ આઈ સે, હું કહી શકું કે નો કુટિયર, કે કોઈ પણ રાજ દરબારી કદાચ હોય કે કોઈ મોટા મોટા મહેલોમાં રહેવાવાળા વ્યક્તિ હોય ને કદાચ, તો મે કમ્પેર વિથ ધેમ, કે આ લોકોની હારવાર આ લોકોની કમ્પેરિઝન થઈ જ ન શકે. મોટા મોટા મહેલોની અંદર રહેતા કદાચ લોકો હોય એની કમ્પેરિઝન આજે ગામડામાં રહેતા ખેડૂતો છે, એ જે પરિશ્રમ કરે છે, એ જે આ રીતના મતલબ ખેતી કરતા હોય, એ જે આ પ્યોર એર બ્રીથ કરતા હોય, ખુલ્લી ઉજાસવાળી હવા, એ જે જીવન જીવતા હોય, નેચરલ વેજીટેબલ્સ ખાતા હોય અને જે આખું જીવન માણતા હોય, એવું કોઈ કુટિયર એટલે કે કોઈ રાજ દરબારી હોય ને, કે મોટા મહેલોમાં રહેનારો માણસ, એના લાઈફમાં પણ આવી મજા ન હોય. વાત આમ સાચી છે. ગ્રામ્ય જીવનથી બેસ્ટ એકેય લાઈફ હોય જ ન શકે. શહેરમાં તો શું છે કે ભાગાદોડી. તમે સમજો છો શું મતલબ અહીંયા કવિ કહેવા માંગે છે? હે, ઘણા વર્ષો પહેલા કવિ આ ધ યુઝફુલ પ્લાવ નામની પોયમ છે લખીને ગયા અને આજે વાંચીએ તો આપણને એમ જ લાગે કે આજ હાટું જ લખી છે, કેમ કે આ સેમ રહેવાનું જ તે.
દુનિયામાં ગમે એટલી ટેકનોલોજી આવે, ધેર આર ધ પીપલ હુ લવ ટુ લીવ ઇન અર્બન એરિયાઝ અને ધેર આર ધ પીપલ હુ લાઈક ટુ લીવ ઇન રૂરલ એરિયા. એ બે પ્રકારના માણસો છે કે જેમને અર્બન એરિયા એટલે કે શહેરી વિસ્તારમાં રહેવું ગમે છે, અને બહુ ઓછા લોકો એવા છે કે જેમને ગ્રામ્ય એટલે કે ગામડામાં રહેવું ગમે છે, રૂરલ એરિયામાં. પણ ગ્રામ્ય લાઈફ બેસ્ટ લાઈફ, હે ને? અને લાસ્ટ 1-2 લાઈનમાં એમ કહે છે કે મતલબ એમની સાથે કમ્પેરિઝન ન થઈ શકે. હુ ક્લોથ ઇન ગ્રે, કે જે ગ્રે કલરના કપડાં પહેરે એમ નહીં, પણ અલગ અલગ કેમ મહેનત કરી અને પછી જે એના કપડાં મેલા થઈ ગયા હોય, ધૂળ જેવા કલરના થઈ ગયા હોય, એમ છતાંય તે એટલી મહેનત કરવા છતાંય આટલી સુંદર મજાની જે લાઈફ છે ને, એમની લાઈફ સાથે આ જે કુટિયરની લાઈફને કોઈ દિવસ સરખાવી શકાય, ન હરખાવી શકાય. એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ. અને એ લોકો શું કરતા હોય? કાંઈ નહીં, જમીન છે ને ખેડતા હોય, હળથીન છે, એ કામ કરતા હોય આખો દિવસ આને આ. પણ એ જે મજા છે સાહેબ, એ કાંઈક અલગ છે. ક્લિયર થાય છે? તો આખા અહીંયા 2 સ્ટાન્ઝાની અંદર શું વાત કરી એ આપણે ખાલી અત્યારના ઇંગ્લિશ વાંચીએ છીએ. જ્યારે આપણે સમજતા હોઈએ ત્યારે પ્યોર આપણે મસ્ત મજાનું સમજ્યા. હું લાઈન વાંચું ત્યારે પોસિબલ હોય તો તમારે શું કરવાનું? સાથોસાથ વાંચવાનું, અને મગજમાં મિનિંગ યાદ આવવા જોઈએ. સમજૂતી આપણે જે સમજાવવું હોય યાદ આવશે. આપણે ટ્રાય કરીએ. ચલો. કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. ગ્રામ્ય જીવન હોય મધુર મધુર હોય, એમ તમારે મનમાં ભાષાંતર અથવા સમજૂતી યાદ કરતી જવાની. ડન છે? A country life is sweet in moderate cold and heat, to walk in the air, how pleasant and fair, in every field of wet. Clear? Second stanza. The fairest of flowers adorning the bowers. The fairest of flowers adorning the bowers, and every meadows, bro, so that I say, no courtier may compare with them who clothe in grey and follow the useful plough. Clear થાય છે? નેક્સ્ટ સ્ટાન્ઝામાં આગળ વધીએ છે. કહે છે કે they rise with the morning lark. તેઓ ઉઠે છે, they rise, તેઓ ઉઠે છે. કેનાથી ઉઠે છે? તો કે with the morning lark. સવારના જે પક્ષીઓનો ચહચહાટ હોય એને લાર્ક કહેવાય ઇંગ્લિશમાં. તો પક્ષીઓના ચહચહાટ સાથે છે ગામડાના લોકો ઉઠે છે, ખેડૂત છે ઉઠે છે. શહેરમાં તો અલાર્મ વાગે, અલાર્મને તો આમ કરે તો મતલબ બંધ થઈ જાય, તો ઓલો બંધ થઈ જાય. પણ ગામડાની અંદર જે પક્ષીઓના ચહચહાટ સાથે છે એ ખેડૂતના જીવનની શરૂઆત થાય છે સવારમાં. એન્ડ લેબર, અને સવાર પડતા એ જાગી જાય, ફ્રેશ થઈ જાય. જેન જ્યાં મજૂરો હોય એ ટીલ, મજૂરો મતલબ લેબર એટલે મજૂર થાય, અને ટુ લેબર વર્બય છે, ક્રિયાપદય છે, કે કામ કરવું, મજૂરી કરવી, મહેનત કરવી, એને લેબર કહેવાય. તો આ લેબર છે ને વર્બ એટલે કે ક્રિયાપદ છે, કે એ કામ કરે છે, મહેનત કરે છે. જો they rise with the morning lark. સવારના પક્ષીઓના ચહચહાટ સાથે તેઓ જાગે છે અને મહેનત કરે છે till almost dark. રાત્રે એકદમ ઘનઘોર અંધારું થઈ જાય ને ત્યાં સુધી આ લોકો મહેનત કરે છે. અને જે પરિશ્રમનો પરસેવો છે, એની જે કમાણી છે, એની જે ઊંઘ છે, એનો જે ખોરાક છે, એનો ઓડકાર આવે, હે ને? ફરીવાર. they rise with the morning lark and labor till almost dark. મોડી હાંજ સુધી છે એ કામ કરે. ધેન પછી શું કરે? તો કે ફોલ્ડિંગ ધેર શીપ. એમના ઘેટા અને બકરા, અહીંયા તો શીપ ખાલી એક લખ્યું છે, પણ આપણે સમજવાનું ગાય હોય, ઘેટા હોય, બકરા હોય, ભેંસ હોય, જે કાંઈ હોય એ બધા એના પશુઓને ફોલ્ડિંગ મતલબ એને વાડામાં મૂકી આવ્યા છે, અથવા સાંજ પડે તો એમને જ્યાં રાખવાના હોય ત્યાં પાછા રાખી દે છે. તો દેન ફોલ્ડિંગ ધેર શીપ દે હાસન ટુ સ્લીપ. આ હાસન અને સ્લીપને અલગ અલગ નહીં સમજવાનું, આખો છે મતલબ સાથે સમજવાનું. હાસન ટુ સ્લીપ એટલે ઘસઘસાટ ઊંઘી જાવ. સવાર પડે એટલે એ લોકો જાગે પક્ષીઓના ચહચહાટ સાથે. પછી ઓલમોસ્ટ ડાર્ક સુધી લોકો શું કરે? એકદમ મહેનત કરે બહુ મસ્ત મજાની. પછી શું કરે? તો એમના ઘેટા બકરા હાંજ પડે એટલે એમને પાછા વાડામાં મૂકી દે, અને પછી ધે હાસન ટુ સ્લીપ, ઘસઘસાટ રીતના રાતે સૂઈ જાય. આખા દિવસનું વર્ણન આવ્યું. કેટલો સંઘર્ષ છે જીવનમાં, એ છતાં તો કે કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. બહુ મજા આવે. હકીકતમાં ગામડામાં તમારામાંથી કોઈ રહેલું હોય, કમેન્ટ કરજો મને તમારું ગામ કયું છે, તમે ગામડામાં રહેલા જ કોઈ દિવસે ક્યાં રહેલા? મતલબ બેસ્ટ લાઈફ હોય ને, હે ને? બહુ મસ્ત. નેક્સ્ટ અને લાસ્ટ સ્ટાન્ઝાની અંદર બહુ મસ્ત મજાની વાત કવિ સમજાવવા માંગે છે. જો એ તમને સમજાણી તો
આખી પોયમ ધ યુઝફુલ પ્લાવ શું કહેવા માંગે છે એનો મિનિંગ તમને સમજાય એની નજીક તમે પોગી જાશો. તો કહે છે કે નેક્સ્ટ મોર્નિંગ, અને સાહેબ પછીની સવારે ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ, પાછી સવાર જે પડે પછીની સવાર એટલે પક્ષીઓના ચહચહાટ શરૂ થાય અને પાછી આ લોકો જાગી જાય. એટલે કે નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ બર્ડ્સ, પક્ષીઓના ગીત સાથે સાથે એ જે મતલબ અવાજ આવતો હોય એનાથી આ લોકો પાછા જાગી જાય, ખેડૂતો પાછા જાગી જાય, ગામડાના લોકો પાછા જાગી જાય. એન્ડ ઓન ઈચ ગ્રીન, દરેક લીલા, ટેન્ડર એટલે કે મુલાયમ, જેને તમે સોફ્ટ કહો ને એને ટેન્ડર કહેવાય. સોફ્ટ અને ટેન્ડર એટલે કે પોચું, મુલાયમ, કોમળ, હે ને? તો ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાવ એટલે કે ડાળીઓ થાય, વૃક્ષની ડાળીઓને બાવ કહેવાય. શું કહેવાય? બાવ અથવા તો બફ ઘણા કહે છે. તો ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાવ, વૃક્ષોની તમામે તમામ જે ડાળીઓ છે, જે પોચી છે, જે લીલી છે, એની ઉપર જે પક્ષીઓ બેઠા છે, ધેટ આર સિંગિંગ કે જે ગીત ગાઈ રહ્યા છે, એ છે ને એ આ લોકોની પછીની સવાર પાડી દે છે. એટલે કે આ લોકો ત્યારે જાગે છે, ખેડૂતો, ફાર્મર, હે ને? અને નેક્સ્ટ કઈ છે? વિથ વોટ કન્ટેન્ટ, કેટલા સંતોષ સાથે. કન્ટેન્ટ એટલે સંતોષ થાય ભાઈ. શું થાય? સંતોષ થાય. કેટલા બધા સંતોષ સાથે. એન્ડ મેરીમેન્ટ એટલે કે રાજીપો, એકદમ ખુશ હોય ને એને મેરીમેન્ટ કહેવાય. શું કહેવાય? એકદમ આનંદમાં છે, ખૂબ ખુશ છે. હે? તો કેટલા સંતોષ અને કેટલા આનંદ સાથે એ લોકો જાગે છે. પક્ષીઓનો ચહચહાટ આવે છે કે જે પક્ષીઓ વૃક્ષોની ડાળીઓ ઉપર કે જે ડાળી પોચી અને લીલી છે એની ઉપર બેઠા છે અને ગીતો ગાય છે. લાસ્ટ 2 લાઇન ઓફ ધીસ પોયમ એ એમ કહેવા માંગે છે, ધેર ડેઝ આર સ્પેન્ટ. અને આ જ રીતના એમના દિવસો છે, વીતી જાય છે, પસાર થઈ જાય છે, ખલાસ થઈ જાય છે, એમનું જીવન છે પસાર થતું જાય છે. સ્પેન્ડ અથવા સ્પેન્ડ એટલે આમ ખર્ચવું થાય, પણ અહીંયા મતલબ લેવાનો છે ધેર ડેઝ આર સ્પેન્ટ, એ લોકોના દિવસો આ જ રીતના પસાર થતા જાય છે, ખર્ચાતા જાય છે. હુઝ માઇન્ડ્સ આર બેન્ટ, કે જેમનું મન, જેમનું હૃદય, જેમનું મગજ, માઇન્ડ એટલે આમ મગજ જ થાય, પણ તમે ઇમોશન સાથે પોયમને જોડો ને તો યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ બેટર, તો તમે સારી રીતના વધારે સમજી શકો. દિવસો એમના આમ ને આમ પસાર થતા જાય છે. હુઝ માઇન્ડ્સ, કે જેમના મગજ અથવા મન, આર બેન્ટ, બેન્ટ એટલે આમ વળી ગયેલું થાય, પણ અહીંયા આપણે વિનમ્રનો અર્થ લેવાનો. જો પોયમની આ જ મજા, શબ્દ નોર્મલ હોય એને તમે ગૂગલ કરો તો એનો અર્થ આમ થાય, પણ એને તમે પોયમમાં ભાષાંતરમાં એ શબ્દ નો એડ કરી શકો, કેમ કે કવિએ ઇમોશનમાં રહીને કોઈ પણ પોયમ લખી હોય અને આપણે એને ભાષાંતર કરીએ તો ભાષાંતરથી પોયમ સમજાય જ નહીં. યુનિટ થોડો છે, એને જ પોયમ કહેવાય ને, કે સમજવી પડે. કહે છે કે ધ ડેઝ આર સ્પેન્ડ, દિવસો જતા જાય છે અને એ લોકોના મગજ, એમના મન છે એ કેવા હોય છે? તો કે સાહેબ એકદમ વિનમ્ર હોય છે, આ લોકો એકદમ ભોળા હોય છે અને એકદમ સમજુ હોય છે. અને લાસ્ટ લાઈન, ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ, અને પછી પાછું આ લોકો શું કરવાનું ચાલુ કરી દે છે? તો કે યુઝફુલ પ્લાવ, હળ સાથે કામ કરશે, ખેતરના છે ખેડશે અને મસ્ત મજાની જે ગ્રામ્ય જીવન, જે કન્ટ્રી લાઈફ છે એને જીવશે. ક્લિયર થાય છે? તો આજે લાસ્ટ 2 સ્ટાન્જા આપણે જોયા, એને એકવાર જોઈ લઈએ. ભાષાંતર અથવા તો સમજૂત તમારા મગજમાં આવતી જ આવી જોઈએ. આપણે ખાલી સાથોસાથ અત્યારના ઇંગ્લિશ વાંચીએ છીએ. સ્ટાર્ટ કરીએ. ધ રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. હું જ્યારે વાંચું છું ત્યારે મગજમાં યાદ કરવાનું કે અચ્છા, ધ રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક એટલે સાહેબ તેઓ ઉઠે છે વિથ ધ મોર્નિંગ લાર્ક એટલે સવારના પક્ષીઓના ચહચહાટ સાથે, એમ યાદ કરતું જવાનું. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, મોડી રાત સુધી, મોડા અંધારા સુધી, સાંજ સુધી તેઓ એકદમ મહેનત મજૂરી કરે છે. દેન ફોલ્ડિંગ ધેર શીપ દે હાસન ટુ સ્લીપ. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાવ વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ. આપણે કન્ટેન્ટ એટલે સંતોષ કીધો ને, સેટિસ્ફિકેશન તમે જેને કહેતા હોય ને. તો વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ ધ ડેઝ આર સ્પેન્ટ, હુઝ માઇન્ડ્સ આર બેન્ટ ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ. મસ્ત મજાની પોયમ. સેકન્ડ પોયમ આપણી ધ યુઝફુલ પ્લાવ, એની સમજૂતી, એની પાછળનો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થાય છે. પણ જરીક 1 મિનિટ માટે ઊભા રહીને વિચારો, થાંભા, હલો, સ્ટોપ, ઘડીક ઊભા રહ્યો. આપણા સિલેબસમાં આ પોયમ શું લેવા ભણવામાં આવી હશે? વિચારો છો ઘડીક. કોઈ પણ ટોપિક ભણો ને તો એની પાછળનો અર્થ ખબર હોય, એનાથી આગળ કે એ આપણે શું લેવા ભણવો છે, એનું ઇમ્પોર્ટન્સ, મહત્વ શું છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ. નકર તો સિલેબસ કમ્પ્લીટ થતો જાય, તમે ચેપ્ટર કમ્પ્લીટ કરતા જાઓ, એક ધોરણ પૂરું થઈ જાય, નેક્સ્ટ ધોરણમાં આગળ વધો, પણ એ સમજણ ન આવે તો
એનો શું યુઝ એમ? હાજી, તમે લોકો અલગ અલગ વિચાર કરતા હશો હે ને, એમાંનો એકાદો વિચાર હું તમારી સમક્ષ મેકું છું. તમને શું લાગે છે કે આપણે આ પોયમ છે શા માટે સિલેબસમાં ભણવામાં આવીએ છીએ કે ધ યુઝફુલ પ્લાવ? એ તમે તમારો આન્સર કમેન્ટ કરો. જેના બેસ્ટ આન્સર હશે એ વિદ્યાર્થીઓની કમેન્ટને આપણે પિન કરશું અને એ કમેન્ટ છે આપણે કમેન્ટ સેક્શનમાં હાઇલાઇટ થશે. ડન છે? એક મંતવ્ય કોઈ વિદ્યાર્થીનો એવો હોય કે સાહેબ ધ યુઝફુલ પ્લાવ નામની પોયમ એટલા માટે આપણે ભણવામાં આવી કે આપણા ગ્રામ્ય જીવનની મધુરતા, સુંદરતા, સ્વીટનેસ છે ને ખબર પડે. કદાચ કોઈનો આન્સર એવો હોય કે સાહેબ આ પોયમ છે આપણને એટલા માટે ભણવામાં આવી કે આપણને ખેડૂતના જીવનમાં કેટલો સંઘર્ષ, કેટલી સ્ટ્રગલ છે, કેટલી હસલ છે એ આપણે જાણી શકીએ. ખ્યાલ આવે છે? તો અલગ અલગ તમારા મંતવ્યો છે, તો તમારા કમેન્ટની મને રાહ રહેશે કે આપણે આ પોયમ છે શા માટે શીખીએ છીએ, શા માટે આપણા સિલેબસમાં આવી. બસ આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે આજનો લેક્ચર તમને હેલ્પફુલ રહ્યો હશે અને ધ યુઝફુલ પ્લાવ નામની પોયમ જે છે એ એકદમ મસ્ત મજાની સમજાણી હશે. તો મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ. Painted Painless Learning.